હાલો ફ્રેન્ડ્સ, આપણે આગલા લેક્ચરમાં 10 સુધીનું કામ પૂરું કર્યું હતું. બરાબર. હવે આપણો આજે સ્વાધ્યાય 9 છે, એન્ડિંગમાં છે. બરાબર. તો 10 સુધીના થઈ ગયા. હવે આપણે સ્ટાર્ટ કરશી નંબર 11 થી. બરાબર. લાસ્ટ દાખલો જે ગણેલો હતો એ x/y વાળો, એટલે કે સમપરિમાણીય વિકલ સમીકરણ વાળો દાખલો હતો. ઓકે. હવે શરત આપેલી છે એટલે c મળશે. બીજું આ સમીકરણ dx 2 વાર dy 2 વાર, એટલે dy ને dx એક વાર જ હોવા જોઈએ, પછી ખબર પડે કે ભાઈ કઈ મેથડ છે. તો શું કરવું પડશે? dy વાળા એક બાજુ, dx વાળા બીજી બાજુ, પછી dy કોમન, dy ભેગા કરીને કોમન, dx ભેગા કરીને કોમન, એટલે dy ને dx બે એક વાર વધશે. એના માટે આ પેલે ગુણાવવા પડશે. તો x બે ને ગુણાવો તો x dx પ્લસ x dy માઇનસ y dx માઇનસ y dy બરાબર dx માઇનસ dy. હવે dy વાળા બધા ડાબી બાજુ લઈ આવો અને dx વાળા બધા સામે. તો x dy માઇનસ y dy અને પ્લસ dy બરાબર આ dx માઇનસ x dx અને પ્લસ y dx. બરાબર. આ x dy માઇનસ y dy અને આ dy માઇનસ છે, સામે જાય તો પ્લસ, બરાબર આ dx એમને, પછી x dx સામે જાય તો માઇનસ અને y dx સામે જાય તો પ્લસ. હવે dy કોમન, હાલો dy કોમન લેસી તો x માઇનસ y પ્લસ 1 dy અને dx કોમન લેસી તો 1 માઇનસ x પ્લસ y dx. રેડી? dx કોમન એટલે 1 માઇનસ x પ્લસ y. હવે આ તમારા માટે નવી મેથડ છે. આપણે જે 3 મેથડ કરી છે એમાંથી એક પણ મેથડ આમાં એપ્લાય કરી શકાય નહીં. અને જે નવી મેથડ છે, એક દાખલામાં આપણે બે મેથડથી દાખલો સોલ્વ કર્યો હતો. x પ્લસ y વાળો દાખલો હતો. બરાબર. જે સુરેખ વિકલ સમીકરણમાં આવ્યો હતો. ઓકે. આમાં ઈ મેથડ એપ્લાય કરવાની છે આપણે. તો અત્યારે અરેન્જ કરીએ છીએ dy by dx, અને એમાં તમે ગમે એ અરેન્જ કરે તો હાલે. dy by dx હાલે ને dx by dy હાલે. હાલો તો dy by dx તો 1 માઇનસ x પ્લસ y અપોન x માઇનસ y પ્લસ 1. જો dy dx અલગ નથી થાય એમ. dy બાજુ એકય, જો આમાં y મિક્સ છે તો આ y ને આમ કેમ લઈ જવા? dx સામે લઈ જાવ તો પછી એમાં x ને y મિક્સ મળશે, એટલે ડાયરેક્ટ અલગ ના થાય. બીજું માની લ્યો કે આમાં x વડે ભાંગીએ તો પછી અહીંયા થઈ જશે 1/x, અહીંયા થઈ જશે 1/x. કે y વડે ભાંગીએ તો અહીંયા થઈ જશે 1/y, અહીંયા થઈ જશે 1/y. ઈ નહીં હાલે. અને સુરેખ વિકલ સમીકરણ તો લાગતું જ નથી, કારણ કે 2 વાર x ને 2 વાર y. તો પછી શું કરવાનું? dy by dx નીચે આ x માઇનસ y છે અને પ્લસ 1. આયા x માઇનસ y બને એમ છે? હા. તો કે 1 પછી માઇનસ નિશાની કોમન લઈ લઈ તો x માઇનસ y બની જાય. બેયમાં x માઇનસ y સરખા, તો x માઇનસ y બરાબર t ધારી લેવાનું. આ મેથડ. હવે યાદ આવ્યું? બ્રેકેટ બરાબર t લેતા, બસ x માઇનસ y બરાબર t લેતા. હવે શું છે ક્વેશ્ચનમાં? dy by dx. તો x ની સાપેક્ષે વિકલન કરી નાખો. x નું 1, y નું dy by dx અને t નું વિકલન dt by dx. આપણે કરતા કોને બનાવવાના? dy by dx ને. તો dy by dx માઇનસ છે, સામે જાય તો પ્લસ, તો dt by dx આ બાજુ આવશે, એટલે dy by dx બરાબર 1 માઇનસ dt by dx.
dy by dx આ બાજુ ગયા તો dt by dx આ બાજુ આવ્યા એટલે 1 minus dt by dx. હવે x minus y ની જગ્યાએ t મૂકવાના અને dy by dx ની જગ્યાએ 1 minus dt by dx મૂકવાના આની અંદર. તો dy by dx ની જગ્યાએ 1 minus dt by dx. તેથી 1 minus dt by dx બરાબર 1 minus અને x minus y એટલે t તો 1 minus t upon t plus 1 t plus 1. હવે t વાળા એક બાજુ ભેગા કરવાના તો dt by dx માઈનસ છે એને સામે લઈ જાય અને આ આખે આખો બ્રેકેટ આ બાજુ આવશે એટલે 1 માઈનસ અને બ્રેકેટ 1 minus t upon t plus 1 અને dt by dx સામે કેવા થઈ જશે તો કે પ્લસ. અને આમાં ક્યાંય x નથી દેખાતા એટલે આપણે આ બેને મિક્સ કર્યા. આ આખી આખી ટર્મને t વાળી ટર્મ કેવાશે એ t વાળી ટર્મ સામે જશે અને dx એકલા પછી બે બાજુ સંકલન કામ પૂરું. હાલો તેથી dt by dx બરાબર હાલો t plus 1 ને લસા લ્યો તો t plus 1 માઈનસ નિશાની અંદર જશે એટલે -1 plus t upon t plus 1 1 કેન્સલ તો dt by dx બરાબર t plus t એટલે 2t upon t plus 1. રેડી? ચાલો dt બાજુ t વાળા ટ્રાન્સફર કરો. આખે આખું t ફોર્મ જ છે બે ભલે લ્યા બે નું કાઈ કરવાનું નથી. ચાલો તો t plus 1 ઉપર t નીચે dt આ બે એમને અને dx સામે t plus 1 ઉપર t નીચે dt બરાબર 2 અને dx. હવે બંને બાજુ સંકલન લેતા કારણ કે અલગ થઈ જાય એટલે બે બાજુ સંકલન. ચાલો તો બંને બાજુ સંકલન લેતા તેથી સંકલન t plus 1 upon t dt 2 એમને અને સંકલન dx. હવે શું કરશી t બે ને આપી દઈ તો 1 plus 1 by t dt આ 2 અને સંકલન dx. ડાબી બાજુ t ની સાપેક્ષે કરવાનું તો 1 નું થશે t આ log t 2x પ્લસ log c મૂકી દઈએ છીએ આપણે કારણ કે log નું કેલ્ક્યુલેશન થાય. ઓકે હવે શું કરવાનું એક t ની કિંમત મૂકવાની ભૂલવાની નહીં. t એટલે શું x y તો અહીંયા x y ને અહીંયા x y એટલે x y પ્લસ log x y બરાબર 2x પ્લસ log c. log c ને આ બાજુ લઈ જાઓ અને x y ને સામે લઈ જાઓ તો log x y માઈનસ log c બરાબર 2x માઈનસ x અને પ્લસ y. હવે log માં બાદબાકી એટલે ભાગાકાર x માઈનસ y ના છેદમાં c બરાબર 2x માઈનસ x એટલે x પ્લસ y. log કાઢો એટલે સામેની ટર્મ e ની ઉપર વહી જશે બરાબર એટલે x માઈનસ y upon c બરાબર e raised to x plus y. હવે c ને સામે ગુણાવી દો એટલે x માઈનસ y બરાબર c into e raised to x plus y ને તમે આમાં y ને કે x ને પણ કરતા બનાવી શકો. રેડી? હાલો તો આ કર્યો આપણે નંબર 11 અને સિમ્પલ અને થોડોક અલગ નવી મેથડ વાળો દાખલો આવ્યો બરાબર છે. ત્રણ મેથડ કરી એનાથી થોડોક અલગ જ હતો તો આ ધ્યાનમાં રાખવાનું. બ્રેકેટ એકેય મેથડ એપ્લાય ના થતી હોય તો જોવાના સેમ બ્રેકેટ બને છે તો સેમ બ્રેકેટ બરાબર t લઈ લેવાનો. આ +1 ને અલગ અલગ વસ્તુ છે બરાબર અહીંયા માઈનસ છે અહીંયા પ્લસ છે આ બે ટર્મ સેમ નથી તો કટ થઈ જાય.
ઓકે હાલો તો 11 હા હજી શું છે આપણે કેલ્ક્યુલેશન તો કર્યું પણ આ શરતને ભૂલી ગયા તો પછી આપણે log c નહીં મૂકીએ બરાબર આપણે શું મૂકશી ખાલી c મૂકશી અહીંયા જ્યાં જ્યાં આપણે log c મૂક્યા છે ત્યાં c મૂકશી હાલો તો હવે આ કેલ્ક્યુલેશન છે એ એમને ભલે રહ્યું શરત હજી મૂકવાની બાકી છે હાલો તો આપણે અહીંયા log c નહીં મૂકીએ પણ c જ મૂકશી અને t ની કિંમત મૂકતા તો t એટલે x y log x y બરાબર 2x અને પ્લસ c તેથી x y ને સામે જવા દઈ તો log x y બરાબર 2x માઇનસ x એટલે x y પ્લસ થઈ જશે અને પ્લસ c આ નંબર 1 હવે x બરાબર 0 અને y બરાબર -1 ને સમીકરણ 1 માં મૂકતા બરાબર હાલો x બરાબર 0 અને y બરાબર -1 તો log x બરાબર 0 અને y બરાબર -1 તો 0 -1 એટલે +1 x એટલે 0 y એટલે -1 અને પ્લસ c તો log 1 એટલે 0 બરાબર -1 પ્લસ c તેથી c બરાબર કેટલા આવશે +1 કારણ કે 1 જે સામે જશે તો +1 થઈ જશે હાલો રેડી હવે c ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તેથી log x y બરાબર x પ્લસ y અને પ્લસ c એટલે 1 log કાઢો એટલે સામેની વસ્તુ e ની ઉપર વહી જાય તો x y બરાબર e રેસ ટુ x પ્લસ y પ્લસ 1 ચાલો હવે આમાં સેમ મેં તમને કીધું તેમ કે x કે y ને તમે કરતા બનાવીને લખી શકો છો ઓકે ચાલો તો અહીંયા આપણું નંબર 11 નું કામ પૂરું થયું ડન હાલો નેક્સ્ટ જઈએ નંબર 12 માં હાલો નેક્સ્ટ નંબર 12 IMP e raised to -2 root x upon root x minus y upon root x dx by dy અને બરાબર 1 પહેલી વાત આમાં ડાયરેક્ટ અલગ નહીં થાય dx dy dx એક બાજુ dy અલગ બાજુ તો એવું વિયોજનીય ચલ શક્ય નથી બીજી વાત આમાં y by x કે x by y નહીં બને કેમ તો કે ઘાત જો e raised to root x છે યા પછી x by y કેમ બનાવવા યા તો કઈ ભાંગી પણ ના શકાય તો આમાં y એકલો છે આખાઈમાં ક્યાંય y નથી આ y એકલો છે એટલે આ સુરેખ સમીકરણ છે y એકલો એટલે dy by dx વાળી મેથડ પણ ડાયરેક્ટ પહેલે dy by dx નહીં બનાવી નાખવાના અથવા એક રીત થઈ શકે આપણે આમાં કઈ અરેન્જમેન્ટ ના કરવું તો આ dy સામે લઈ જાય dx નીચે લઈ જાય તો e raised to -2 root x upon root x minus y upon root x અને બરાબર શું થશે dy by dx હવે સમીકરણને અરેન્જ કરવું પડશે તો dy by dx ની બાજુમાં y ફિક્સ હોય તો આ dy by dx આને સામે લઈ જશે તો પ્લસ થઈ જશે અને બરાબર e raised to -2 root x upon root x હવે થઈ ગયું સુરેખ સમીકરણ
તો y ની હારે હોય p of x અને સામે હોય q of x અને અહીંયા સહગુણક 1 છે તો p of x બરાબર y નો સહગુણક 1 upon root x, q of x બરાબર e raised to minus 2 root x upon root x. ઓકે, હવે નેક્સ્ટ કામ શું? if e raised to સંકલન p of x dx બરાબર e raised to સંકલન 1 upon root x dx. હવે e raised to ને 1 upon root x નું સંકલન કેમ થાય? તો કે નીચે x ની 1/2 ઘાત તો ઉપર લઈ જાય તો minus 1/2 ઘાત. હવે એક ઘાત વધે ને છેદમાં એટલી ઘાત, તેથી if બરાબર e raised to હાલો x ની minus 1/2 એમાં એક ઘાત વધારશો એટલે plus 1/2 થઈ જશે, તો e raised to x ની 1/2 upon 1/2 બરાબર e raised to ને આનું સંકલન x ની 1/2 upon 1/2. હાલો તેથી આ 1/2 છે તો 2 ઉપર જશે અને x ની 1/2 એટલે root x. ડન. આનું સંકલન તો root x છે તો x ની 1/2 ઉપર જાય તો x ની -1/2. હવે x ની -1/2 નું સંકલન ઘાતમાં કરવાનું છે એટલે x ની એક ઘાત વધે ને છેદમાં એટલી ઘાત એટલે એક ઘાત વધે તો 1/2 upon 1/2. આ બે ઉપર ગયા અને x ની 1/2 એટલે root x તો e raised to 2 root x આન્સર આવ્યો કોનો? if નો. હવે ઉકેલ હાલો y એકલો તો y into e raised to સંકલન p of x dx બરાબર સંકલન બ્રેકેટ q of x e raised to સંકલન p of x dx whole dx. હાલો તેથી આ y e raised to વાળાનો આન્સર કેટલો આવ્યો? તો કે e raised to 2 root x. પછી q of x કેટલા? e raised to minus 2 root x upon root x. into e raised to વાળાનો આન્સર કેટલો આવ્યો? e raised to 2 root x dx. રેડી? y into e raised to 2 root x બરાબર સંકલન આ બે કેન્સલ થઈ જશે કારણ કે e raised to minus 2 root x આધાર સરખો તો ઘાતનો સરવાળો કરશો તો 0 થઈ જશે અને કોઈ પણ 0 ઘાત એટલે 1 તો શું વધ્યું? 1 upon root x. હાલો 1 upon root x નું તો આવડે y into e raised to 2 root x બરાબર સંકલન 1 upon root x એટલે x ની કેટલી ઘાત? નીચે 1/2 તો ઉપર -1/2. હવે કર નાખી સંકલન તો y e raised to 2 root x હાલો શું થશે? x ની 1/2 upon 1/2 plus c તો y into e raised to 2 root x બરાબર આ બે ઉપર અને x ની 1/2 ઘાત એટલે root x અને પ્લસ c. હાલો ડન. તો આ થયો આપણો નંબર 12. હાલો નેક્સ્ટ લઈએ નંબર 13. હાલો ફ્રેન્ડ્સ નેક્સ્ટ લઈએ નંબર 13. હવે એમાં શરત આપેલી છે બરાબર અને dy by dx y into cot x બરાબર 4x into cosec x. તો y એકલા dy by dx અને y એકલા તો y ની હારે હોય p of x અને સામે હોય q of x. ઓકે તો p of x કેટલા? y ની હારે
cot x છે અને q of x કેટલા તો કે 4x into cosec x. ડન. હાલો નેક્સ્ટ if e raised to સંકલન p of x dx. તો e raised to સંકલન p of x એટલે cot x dx. તો e raised to cot નું શું થાય log sin. બરાબર, ખાલી sin આવશે. તમને ખ્યાલ જ છે બે જગ્યાએ e હોય ને અહીંયા કાંઈ નથી એટલે sin x આન્સર. હવે આવશે ઉકેલ. y એકલો એટલે y into e raised to સંકલન p of x dx. બરાબર, સંકલન q of x e raised to સંકલન p of x dx whole dx. હાલો તેથી આ y e વાળાનો આન્સર કેટલો આવ્યો sin x. પછી q of x કેટલા 4x into cosec x into e વાળાનો આન્સર કેટલો આવ્યો sin x dx. તો cosec x into sin x તો કટ થઈ ગયા. તો આ y into sin x બરાબર સંકલનમાં શું વધ્યું ખાલી 4x. તો y into sin x બરાબર 4x square by 2 plus c. તો y sin x બરાબર 2x square plus c. રેડી. હવે શરત આપેલી છે x બરાબર pi by 2 ને y બરાબર 0. x બરાબર pi by 2 અને y બરાબર 0 ને સમીકરણ 1 માં મૂકતા. તેથી y into sin x, y તો 0 છે એટલે ડાબી બાજુ 0 થઈ જશે બરાબર 2x square એટલે 2 into x નો વર્ગ એટલે pi square by 4 આનો વર્ગ એટલે pi square by 4 અને પ્લસ c. હાલો તેથી 0 બરાબર pi square by 2 અને પ્લસ c. તો c બરાબર કેટલા આવ્યા માઈનસ pi square by 2. હાલો c ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તેથી હાલો શું આવશે આન્સર y into sin x બરાબર 2x square plus c અને c એટલે minus pi square by 2. બરાબર. હાલો આ આપણો ફાઇનલ આન્સર. હાલો ડન. તો આ હતો આપણો નંબર 13. ઓકે. હાલો નેક્સ્ટ જાય નંબર 14 માં. હાલો તો નેક્સ્ટ લઈએ નંબર 14. બરાબર. x બરાબર 0 y બરાબર 0 અને આ સમીકરણ x plus 1 dy by dx બરાબર 2 e raised to minus y minus 1. હવે આ સિમ્પલ દાખલો થઈ ગયો. જુઓ આ આખી આખી y ટર્મ, આ આખી આખી x ટર્મ. તો સિમ્પલ x ને y અલગ કરો, બે બાજુ સંકલન કરો. આ વિયોજનીય ચલ 9.4 ની મેથડ. બરાબર. તો શું કરશી x plus 1 અને dx ને સામે લઈ લઈ અને આ 2 e raised to minus y ને minus 1 ને આ બાજુ લઈ લઈ. હાલો તેથી 1 upon 2 e raised to minus y minus 1 dy બરાબર 1 upon x plus 1 dx. રેડી. આ dy અને આ આખી આખી ટર્મ નીચે આવી ગઈ એટલે dy એટલે y રેડી અને x plus 1 છેદમાં અને dx સામે.
ચાલો અલગ થઈ જાય એટલે બંને બાજુ સંકલન લેતા ચાલો તેથી સંકલન 1/2 e raised to minus y minus 1 dy બરાબર સંકલન 1/x plus 1 dx. હવે ડાબી બાજુ e raised to minus y છે એનું પહેલે શું કરાય તો કે e raised to minus y છે એને 2 ના છેદમાં e raised to y લખાય minus 1 dy સંકલન 1/x plus 1 dx. હવે e raised to y બરાબર e raised to y ને લસા લઈ અને સામે જવા દયો સામે ઉપર જવા દયો તો આ e raised to y ઉપર વઈ જશે અને નીચે 2 minus e raised to y dy સંકલન 1/x plus 1 dx. હવે આ બાજુ તો કાઈ પ્રોબ્લેમ નથી 1/x plus 1 એટલે log mod x plus 1. આ બાજુ e raised to y નું વિકલન e raised to y થાય એટલે e raised to y બરાબર t ધારી લઈ તો e raised to y dy બરાબર dt બરાબર હાલો તો e raised to y બરાબર t લેતા તો e raised to y નું વિકલન e raised to y dy બરાબર 1 dt. હાલો મૂક દઈ આ સંકલન e raised to y dy બરાબર 1 dt અને 2 minus e raised to y એટલે t અને સામે એમને 1/x plus 1 dx. હાલો સિમ્પલ i log mod અને x નો સહગુણક 1 અહીંયા t નો સહગુણક -1 ની ભૂલવાનું નહીં તો log mod 2 minus t upon -1 બરાબર log mod x plus 1 plus c. તેથી આ માઈનસ log આ બ્રેકેટ 2 minus t ને t એટલે e raised to y 2 minus e raised to y આ log x plus 1 અને plus c ને c શું કામે મૂક્યો કારણ કે c મેળવવાનો છે એટલે બરાબર ઓકે. ચાલો હવે x બરાબર 0 અને y બરાબર 0 ને સમીકરણ 1 માં મૂકતા x બરાબર 0 અને y બરાબર 0 ને સમીકરણ 1 માં મૂકતા તેથી આ માઈનસ log 2 minus e raised to 0 y એટલે 0 બરાબર log 0 plus 1 અને plus c. હાલો તેથી માઈનસ આ log e raised to 0 એટલે 1 અને 2 minus 1 એટલે 1 i log 1 plus c log 1 કેન્સલ ને c બરાબર કેટલા આવ્યા 0. હાલો c બરાબર 0 ને સમીકરણ 1 માં મૂકતા તેથી આ માઈનસ log 2 minus e raised to y બરાબર log x plus 1 plus c અને c એટલે 0. હવે શું કરાય આને ઉપર લઈ લેવાય એટલે log 2 minus e raised to y
ની -1 બરાબર log x + 1 અને સામે log કેન્સલ. બરાબર, તો શું આવ્યું? 2 - e⁻y ની -1 બરાબર x + 1. હવે -1 છે એને 1 upon લખાય બરાબર x + 1. હવે તમારે જેમ અરેન્જ કરવું એ મને સામે લઈ જાવ, ગુણાવો, જી લખો, કાઈ પ્રોબ્લેમ નથી. હાલો ડન. તો આ થયો આપણો નંબર 14. ઓકે, હાલો હવે 14 સુધીનું કામ થઈ ગયું. પછી આવે છે 15. પણ 15 બહુ મોટો દાખલો છે, આખો બરાબર, આપણે વચ્ચે જોયા હતા એવા. તો અત્યારે આપણે આટલામાં 16મો પૂરો થઈ ગયા છે, એટલે 16મો લઈએ, પછી 15મો લઈએ. y dx - x dy છેદમાં y ને બરાબર 0 હોય. છેદમાં y તો સામે 0 જ થઈ ગયા, તો શું વધ્યું? y dx - x dy બરાબર 0. હાલો, જનરલી dy ને ડાબી બાજુ લખવાના હોય, જમણી બાજુ ના લખવાના હોય, બરાબર. તો x dy બરાબર y dx થશે. તમને ખબર જ છે x dy સામે ગયા, x dy બરાબર y dx. હવે dy બાજુ y ને લઈ જાવ, એટલે આ y નીચે, આમ બાજુ x નીચે, એટલે 1/y dy બરાબર 1/x dx. હવે બંને બાજુ સંકલન લેતા તેથી સંકલન 1/y dy બરાબર સંકલન 1/x dx. 1/y નું થશે log y, 1/x નું log x પ્લસ log c, કારણ કે આમાં કઈ કન્ડિશન નથી, તો આ log y બરાબર log માં સરવાળો એટલે ગુણાકાર ને log કેન્સલ, તો y બરાબર cx આન્સર. હાલો રેડી. તો 14 અને 16 થઈ ગયા, વચ્ચે 15મો બાકી છે, અને પછીના ભાગમાં આપણે 15મો લઈએ છીએ. ઓકે, હાલો ફ્રેન્ડ્સ, હવે સમજો આને. આને આઈએમપી દાખલો માર્ક કરી દો, આને નંબર 15. બરાબર, 16મો તો આપણે કરી નાખ્યો, એટલે હવે 15મો લઈ લઈએ, એટલે 16 સુધીના બધા થઈ જાય. ઓકે, એક ગામની વસ્તી નો સતત વૃદ્ધિ દર એટલે વધારો કોઈ પણ સમયે હાજર રહેવાસીઓની સંખ્યાના સમપ્રમાણમાં છે. પ્રમાણમાં છે એટલે સમપ્રમાણમાં છે. આ બધા ડેટાનું કામ પછી છે, એટલે શરૂઆત કેમ કરવી, આવા પ્રકારના દાખલા ગણેલા છે, શું ધારવું એ બધું પેલા. તો કોનો વૃદ્ધિ દર? વસ્તીનો વૃદ્ધિ દર, એટલે t સમયે વસ્તી ધારી લેવાની. ધારો કે t સમયે વસ્તી p છે. p એટલે પોપ્યુલેશન, એટલે p થઈ ગયું. હવે શું કીધું છે? વસ્તીનો વૃદ્ધિ દર હાજર રહેવાસીઓની સંખ્યાના પ્રમાણમાં છે. તેથી વસ્તી એટલે p, તો p નો વૃદ્ધિ દર એટલે dp/dt. પ્રમાણમાં છે એટલે ચલે છે. કોને? હાજર રહેવાસીઓની સંખ્યા, એટલે વસ્તી થઈ ને, વસ્તીના સમપ્રમાણમાં છે. હાજર રહેવાસી એટલે વસ્તી, વસ્તીના સમપ્રમાણમાં છે. હાલો હવે dp/dt ચલન કાઢી એટલે કે આવશે p. હવે dp બાજુ p ને લઈ જાય તો 1/p
ડીપી બરાબર કે ડીટી અલગ થઈ જાય એટલે બંને બાજુ સંકલન લેતા હાલો તેથી સંકલન 1/p ડીપી બરાબર કે સંકલન ડીટી. હવે 1/p નું થશે log p આ કે સંકલન ડીટી એટલે t અને પ્લસ c. આટલું કામ પૂરું થઈ ગયું. હવે જો 1999 માં ગામની વસ્તી 20,000 હોય અને 2004 માં 25,000 થઈ જાય તો 2009 માં વસ્તી કેટલી હશે? તો આયા જી શરૂઆત થાય છે કે 1999 માં ગામની વસ્તી 20,000 છે બરાબર. તો સમયની શરૂઆત ક્યાંથી થાય છે? 1999 થી. આપણે ગમે કેલ્ક્યુલેશન ખબર હોય, માની હું તમને એમ કહું 1999 જ્યારે, તો કોઈ પણ જે તે વ્યક્તિ છે એને અમુક સમયની વસ્તુનું બધું ખબર હોય. એટલે કહેવા ઈ માંગુ છું કે 1999 થી શરૂઆત બતાવે છે, એ આપણા માટે શરૂઆત થશે. એટલે એ આપણા માટે t બરાબર 0 થશે. 1999 આપણે કોઈ દિવસ ટાઈમ લખીએ છીએ, t એટલે સમય, 5 વર્ષ 10 વર્ષ. આ તો 1999 સમય કેટલો? તો એ 0. જ્યાંથી શરૂઆત કરે છે ક્વેશ્ચનમાં, શરૂઆત ક્યાંથી છે? 1999 થી, એટલે 0. પછી 1999 અને પછી 2004 ની વાત કરે તો જો તમે 1999 ને 0 સમય કહેતા હો તો 2004 ને કેટલો સમય કહેશો? તો 1900 થી 99 2004 સુધી કેટલો સમય થાય? 5 વર્ષ. અને 2004 થી 2009 તો 1999 થી 2004 5 વર્ષ અને બીજા 2009 સુધી એટલે ટોટલ 10 વર્ષ. એટલે ક્વેશ્ચન ઈ કહેવા માંગે છે કે શરૂઆતમાં ગામની વસ્તી 20,000 છે, 5 વર્ષ પછી 25,000 થાય છે, તો 10 વર્ષ પછી કેટલી? ક્વેશ્ચનમાં શરૂઆત અહીંથી થાય છે. આ આપણા માટે t બરાબર 0 સમજ લખીએ અહીંયા. t બરાબર 0 સમયે વસ્તી p કેટલી છે? 20,000. મૂકો સમીકરણ 1 માં. log p એટલે 20,000, t એટલે 0 પ્લસ c. તો c કેટલા આવશે? log 20,000. c ની કિંમત સમીકરણ 1 માં મૂકતા હાલો, તેથી log p બરાબર kt. log p બરાબર kt પ્લસ c ને c એટલે log 20,000. log 20,000 ને આ બાજુ લઈ જાઓ તો આ log p માઇનસ log 20,000 બરાબર kt. log માં બાદબાકી એટલે ભાગાકાર, તો p ના છેદમાં 20,000 બરાબર kt. તેથી p ના છેદમાં 20,000 બરાબર e રેઝ ટુ kt. ડન. હવે 1999 ને આપણે 0 કીધા છે તો 2004 ને કેટલા કહેવા પડશે? 5 વર્ષ. કારણ કે 1999 એટલે 0, 0 થી 2004 એટલે સોરી 1999 થી 2004 તો 5 વર્ષનો ગેપ એટલે t બરાબર 5. તો હવે નેક્સ્ટ લખીએ t બરાબર 5 વર્ષ. ત્યારે p કેટલા? 25,000. બરાબર. 5 વર્ષે 25,000 થઈ જાય છે. મૂકો સમીકરણ 2 માં. હાલો, p ના છેદમાં 20,000 ને p એટલે 25,000 છેદમાં 20,000
બરાબર ઈ રેસ ટુ કેટી, બરાબર કેટી, એમાં કે ટી એટલે 5 તો 5 કે, તો આ 3 0 કટ, 25 ના છેદમાં 20 એટલે 5 ના છેદમાં 4, બરાબર ઈ રેસ ટુ 5 કે. હવે આ જ બલેરિયું, આ ઈ રેસ ટુ 5 કે બલેરિયા, આની જરૂર પડશે. તમે દાખલો ગણશો એટલે પછી તમને ખબર પડી જશે. ઓકે, હવે 2009 એટલે આને 0 કીધા તો 2009 સુધી કેટલા વર્ષ થાય? 10 વર્ષ. ત્યારે વસ્તી પી કેટલી, આવું પૂછ્યું છે. હાલો, તો સમીકરણ 2 શું છે? પી ના છેદમાં 20,000 બરાબર ઈ રેસ ટુ કેટી, પી એટલે મેળવવાના છે, છેદમાં 20,000, ઈ રેસ ટુ ટી એટલે 10, તો 10 કે. હવે મેં તમને એટલે જ કીધું હતું કે આમાં જો ઈ રેસ ટુ 5 કે આમાં બને એમ છે, ડાયરેક્ટ ઈ રેસ ટુ 5 કે ની વેલ્યુ જ 5 ના છેદમાં 4 મૂકી દેસી, તો પી ના છેદમાં 20,000 આ કેટલા કહેવાય? ઈ રેસ ટુ 5 કે નો સ્ક્વેર કહેવાય. હાલો, તેથી પી ના છેદમાં 20,000 અને ઈ રેસ ટુ 5 કે કેટલા? 5 ના છેદમાં 4 નો સ્ક્વેર. હાલો, પી ના છેદમાં 20,000, 5 નો વર્ગ 25 અને 4 નો વર્ગ 16. તો તેથી આ પી બરાબર 20,000 સામે એટલે 25 ગુણ્યા 20,000 અને ભાગ્યા 16, બરાબર. હાલો, તો પી બરાબર, હવે 20,000 ભાગ્યા આપણે 16 કરીએ, $20,000 ભાગ્યા 16 એટલે આ 1250 આવે છે. 1250 ગુણ્યા 25 એટલે 31,250. રેડી? 31,250. તો 10 વર્ષમાં આટલી થશે વસ્તી, એનું કેલ્ક્યુલેશન આપણે કર્યું. એટલે આ ધ્યાનમાં રાખવાનું, ક્વેશ્ચનમાં જ્યાંથી સમય શરૂ થતો હોય ને એને 0 કહી દેવાનો. પછી અહીંથી લઈને આટલું 5 નો ગેપ એટલે 5 વર્ષ, પછી અહીંથી લઈને આટલો ગેપ પાછા 5 એટલે 5 ને 5 10. ડન? હાલો, તો હવે આ લેક્ચરમાં આપણે 16 સુધીનું કામ કર્યું. આ 15 નો આગળ 16 ગણી લીધો છે આપણે. 16 સુધીનું કામ પૂરું. હવે 2-3 દાખલા સ્વાધ્યાયમાં છે, પછી પાછળ ઉદાહરણ છે. એ બધું નેક્સ્ટ લેક્ચર, આપણો લાસ્ટ લેક્ચર જે રહેશે એમાં કરી લેશી. ડન? હાલો, તો અહીંયા આપણે 16 સુધીનું કામ પૂરું. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.